હવામાન વિભાગની ચેતવણી બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. સુરત શહેરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે. આ સ્થિતિ વચ્ચે મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજે સરપ્રાઇઝ મુલાકાત લઈને ઉધના વિસ્તારની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમણે પાણી ભરાયેલા વિસ્તારોમાં તાત્કાલિક નિકાલની કામગીરી તેજ કરવા અને રાહત સામગ્રી ઝડપથી પહોંચાડવા કડક આદેશ આપ્યા. કમિશનરે તમામ અધિકારીઓને ફિલ્ડમાં રહી કામગીરી કરવા સૂચના આપી છે. પમ્પિંગ સ્ટેશનોને સતત ચાલુ રાખવા, ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવા અને નાગરિકોની સમસ્યાઓનું ઝડપી ઉકેલ લાવવા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવા, સલામત સ્થળે રહેવા અને કટોકટી માટે 108, 101 જેવા હેલ્પલાઇન નંબરોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ગઈકાલથી 3 દિવસ સુધીનું જે આગાહી છે એની અંદર ખાસ આજનું 6 કલાકનું રેડ એલર્ટ અત્યારે ચાલી રહ્યું છે. એને આપણે જોઈ શકીએ કે દરેક શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ઉપરીવાસમાં પણ જે વરસાદ અત્યારે પડી રહ્યો છે પલસાણા અને ગ્રામ્ય વિસ્તારમાં, તો કલેક્ટર ઓફિસના સંકલનથી એનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાડીના લેવલનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કદાચ લો લાઇંગ વિસ્તારમાં પાણીનો ભરાવ થઈ શકે છે તો એના માટે 2 એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ આપણે તૈનાત કરી છે અને એના ટીમો પણ રેડી સિચ્યુએશનમાં રાખવામાં આવેલી છે અને જ્યાં જ્યાં જરૂર પડે તો તરત જ કાલ આવે તો એ ટીમ સ્પોટ ઉપર પહોંચીને રાહતનું કામ આપી શકે એવું ફૂલ તૈયારીમાં સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલા છે. એની સાથે એસએમસીના ફાયરના ટીમ પણ તકેદારીમાં કામગીરી કરી રહી છે.